પાટણમાં બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ. તસ્કરી બાદ બાળક દાટી દીધું. ખોદકામ બાદ મીઠું મળતા પોલીસ ગોતી ચડી. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવવાની 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે બનાસ નદીમાં દાટી દીધું હોવાની કબૂલાત કરી. જે બાદ હાલ એસઓજીની ટીમ તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી અને બાળકને બનાસ નદીમાં શોધવા ખાડા ખોદ્યા. આ બાળકને આરોપી શિલ્પાના ગામ કાપપુર નજીક આવેલા દાદરના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યું હતું. પાવડા કોતરીથી કલાકો સુધી સાવધાનીપૂર્વક ખોદકામ કર્યું. બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ ખોદકામ બાદ ખાડામાંથી મીઠું મળી આવ્યું છે, પણ બાળકની લાશ નથી મળી. એટલે પોલીસની ટીમ ગોતે ચડી છે. બાળક ક્યાં દાટ્યું તે મામલે અસમંજસ છે. જે બાદ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની સ્થળ પર જ સાચા લોકેશન અંગે પૂછપરછ કરાઈ. ત્યારે સવાલ એ છે કે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે ખોટું લોકેશન કેમ આપ્યું? એવું પણ ચર્ચામાં છે કે બાળકને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે. તો સાથે સ્થળ પર કોઈ મેડિકલ બાયોવેસ્ટનો ઢગલો પણ મળ્યો. સરકારી વિડીયોગ્રાફર, એફએસએલની ટીમ, પેનલ ડોક્ટર, મામલતદાર સહિતની ટીમ જ્યાં બાળક દાટવામાં આવ્યું છે ત્યાં પહોંચીને તપાસ કરી. તો પાટણના બાળ તસ્કરી કૌભાંડનો રેલો બનાસકાંઠા બાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે. આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં વધુ નવા બે નામ ખુલ્યા છે. કચ્છના આડેસરાના બોગસ ડોક્ટર નરેશ દેસાઈ તથા ધીરેન ઠાકોર પણ આ રેકેટમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો. ધીરેન ઠાકોર પણ પહેલા ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. હાલ એસઓજી પોલીસે બે આરોપીની અટક કરી તપાસ શરૂ કરી છે. બોટાદમાં સ્થપાયું ગુંડા રાજ. નામી બિલ્ડરના ઘર પર થયો પથ્થરમારો. જુઓ કઈ રીતે બોટાદમાં ગુંડાઓ બેફામ બની ગયા છે. આને નથી કાયદાનો ભય, આને નથી પોલીસનો ફફડાટ. ખુલ્લેઆમ બિલ્ડરના ઘર પર પથ્થરમારો કરી દહેશત ફેલાવી રહ્યા છે. અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો છે બોટાદના. અહીં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. બોટાદમાં નામી બિલ્ડરના ઘર પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતા પરિવાર ડરી ગયો હતો. બોટાદ શહેરમાં પાળિયાદ રોડ નજીક રોકડિયા હનુમાનવાડી શેરીમાં રહેતા હિતેશ ગોરેચા કે જેમના ઘર પર મોડી રાત્રે 4 અસામાજિક તત્વોએ હુમલો કરતા આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પથ્થર પર પથ્થર ફેંકતા પરિવાર અડધી રાત્રે જાગી ગયો હતો, ડરી ગયો હતો. ઘરના કાચ તૂટ્યા હતા. આ અંગે બિલ્ડર હિતેશ ગોરેચાનું કહેવું છે કે આ હુમલાખોરો તેમની પાસેથી 10 થી 15 લાખની ખંડણીની માંગણી કરી રહ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ફક્ત એક શખ્સની ધરપકડ કરી હતી. ફરિયાદી દ્વારા અગાઉ પણ જણાવાયું હતું કે હેમુ મકવાણા તેમજ જાવેદ કુરેશી અને અન્ય શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવી રહ્યો છે. જો કે આ પહેલી વખત નથી બન્યું. પહેલા પણ ફરિયાદીના ઘર પર પથ્થરમારો થઈ ચૂક્યો છે. આ ઘટના બાદ પરિવારના સભ્યોમાં ડરનો માહોલ છે. વલસાડના આઈપીએસ કરણરાજ વાઘેલા સહિત 5 સામે સમન્સ કાઢવા હુકમ. સીસીટીવીએ પોલીસ કર્મીઓને મુશ્કેલી વધારી. 4 વર્ષ પૂર્વે વડોદરાના ઠગાઈના એક કેસમાં ભાવનગરના વેપારીનું નિવેદન લેવા ગયેલી વડોદરા પોલીસે વેપારીને ભાવનગરમાં અને ત્યારબાદ વડોદરા લાવી ઢોરમાર માર્યો હતો. આ અંગે તત્કાલીન ડીસીપી કરણરાજ વાઘેલા, પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓ સામે કોર્ટમાં પીડિત વેપારીએ ફરિયાદ કરી હતી. વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરતા વડોદરા કોર્ટે આઈપીએસ કરણરાજ વાઘેલા સહિત 5 પોલીસ કર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ કર્યો છે. 12 ડિસેમ્બર 2024ના રોજ સમન્સ કાઢવા હુકમ કર્યો. ફોજદારી ગુનો દાખલ કરવા કોર્ટે આદેશ કર્યા છે. 4 વર્ષ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ભાવનગરમાં વેપારીની દુકાનમાં જ માર મારવામાં આવ્યો હતો. તેના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે, જેમાં પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં વેપારીને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે. વેપારી આશીષ કુમાર ચૌહાણ પર ઠગાઈનો આરોપ મૂકીને મારામારી કરી અધમુઓ કરી દીધો. અપહરણ કરી વેપારીને હથકડી બાંધ્યા બાદ દિવાલ પર લગાડેલા કડામાં ભેરવી પીવીસી પાઇપથી ઢોર માર માર્યો. ત્યારબાદ પૂર્વે જ તે સમયના ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ પણ ઢોર માર માર્યો. બાદમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ નહીં કરવા ધમકાવ્યો હતો, જે આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ભરૂચના સુત્રેલ ગામે બંધ મકાનમાં 16.13 લાખની ચોરી. ભરૂચના સુત્રેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. બંધ ઘરની નિશાન બનાવી રહી છે. ત્યારે ભરૂચના સુત્રેલ ગામે 3 દિવસ પહેલા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું. બંધ ઘરના તાળા તોડીને 16.13 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. જે ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે તસ્કરો છુપાતા આવે છે અને એક તાળું તોડી અંદર પ્રવેશે અને ચોરી કરી માલ ઉઠાવી ફરાર થાય છે. પોલીસે ફૂટેજના આધારે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ રાતના સમયે બહારગામ ગયા હતા. ત્યારે મકાન માલિક ઘરની બહાર હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળું તોડી ચોરી કરી નાસી છૂટ્યા હતા. મકાન માલિક ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું જોઈ ચોરી થયાની જાણ થઈ હતી. ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તિજોરીનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો. તપાસ કરતા તેમાંથી સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેઇન, સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા, સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી કુલ ₹16,13,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખેડૂતો માટે માઠા સમાચાર. કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડું તબાહી મચાવશે. અંબાલાલની ધ્રુજાવી નાખનારી આગાહી. ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યા બાદ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભયાનક રીતે તબાહી મચી ગઈ છે. રોડ પર નદીઓ વહી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે પણ માઠા સમાચાર આવ્યા છે, કેમ કે ફેંગલ વાવાઝોડું પણ ગુજરાતમાં ફંટાઈ શકે છે. આ ભયંકર વાવાઝોડાની અસર ગુજરાત પર પણ પડી શકે છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે ભર શિયાળે ખેડૂતોના માથે આવી શકે છે માવઠાની ઘાત. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરી શક્યતા છે. 4 થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે. 8 થી 10 ડિસેમ્બર કાતલ ઠંડી પડશે. ભયાનક ઠંડી શરૂ થઈ જશે. જો કે ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. ડિસેમ્બરના અંત સુધી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ગિરનારના મંદિરોમાં વહીવટદાર નિમતા સાધુઓમાં રોષ. તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો. ગિરનારના 3 મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે. સાધુ સંતો અંદરોઅંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે, જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં દત્ત શિખરનો વિવાદ વકર્યો છે. તંત્રે અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે. દત્ત શિખરમાં 2 ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રે વહીવટીદાર નિમ્યા હોવાનું સામે આવ્યું છે. હિમાંશુ ગીરી અને મહેશ ગીરી તેઓ બંને દત્ત શિખરના ટ્રસ્ટી છે તેવા પુરાવા તેમની પાસે હોવાનો દાવો કરાયો છે. તેઓ ગુરુ ગણપત ગીરીના 44માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો. તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નિમી દીધા તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો. અમદાવાદના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ વકર્યો. રાજસ્થાનના સંતને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે. મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો. અમદાવાદમાં સ્વામી સર્વેશ્વરાચાર્યને માહિતી મળતા તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, જેને જોતા રાજસ્થાનના સંતના રામજી મંદિરમાં પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા અને મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. પાલડીનું રામાનંદ સંપ્રદાયના આ રામજી મંદિર આશ્રમ અને રામાનંદાચાર્ય પીઠની સ્થાપના 1960માં જગતગુરુ રામાનંદ આચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના ગાદીપતિના નિધન બાદ મંદિરના સંતોને માહિતી મળી કે રામજી મંદિર તેમજ ગાદી પર કબજો જમાવવાના ઈરાદે રામાનંદ સંપ્રદાયના જ કેટલાક લોકો રાજસ્થાનથી પાલીથી આવી રહ્યા છે, જેથી આ મામલે પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી, જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠમાં પણ ગાદીને લઈને વિવાદ. મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો. બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે. આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપાય, તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉડાડતા વિવાદ વકર્યો છે. જોકે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા, પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો. જોકે મહંત શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા. જોકે 22 નવેમ્બરથી શરૂ થયેલા વિવાદનો હજુ સુધી અંત આવ્યો નથી. ત્યારે આખરે હવે મઠમાં મહંત કોણ તેને લઈને બંને પક્ષો હવે કોર્ટના દ્વાર ખખડાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાથડિયા આક્રમક મૂડમાં. જેતપુરના થાણા ગાલોડ ગામે જાહેર મંચ પરથી આપી ચેતવણી. વિરોધીઓને જયેશ રાદડિયાએ લીધા આડ્યા. તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે. નળિયા ગણવાવાળાઓને મારું કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકા નાખવાનું બંધ કરે. ક્યાંક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે. જો મને હેરાન કરવાના પ્રયત્નો કરાશે તો તાકાતથી તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરીશ. જ્યારે જયેશ રાદડિયાના નિવેદનનો આ વિડીયો જે છે તે વાયરલ થયો છે.
લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, એ મેદાનમાં મારે ઉતરવું ન પડે. નથી ઉતરવું, સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે. તમે વાર કરતો જ મને આવડે છે, કદાચ એ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે. એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક. સીએનજી કાર ચાલકોને મોટો ઝટકો, સીએનજીના ભાવમાં તગડો વધારો, કાર ચલાવવી મોંઘી પડશે. પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તગડો વધારો થયો છે. પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવમાં જાણે રેસ ચાલતી હોય તેમ નવા માસથી ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં કિલોએ ₹1.5 વધારો કર્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ ₹77.76 ચૂકવવો પડશે. આ ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો દાદરાનગર હવેલીમાં ₹78.66 1 કિલો સીએનજીને ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં ₹78.50 સીએનજીનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો સીએનજીનો ભાવ ₹82.31 ચૂકવવો પડશે. તો હરિયાણામાં સીએનજીનો ભાવ ₹86.55 પહોંચી ગયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો સીએનજીનો ભાવ સૌથી વધુ ₹93.01 થયો છે. આ સાથે જ સીએનજી કાર ચાલકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે. ગુજરાત ગેસ આ પહેલા જુલાઈ ઓગસ્ટમાં પણ ભાવ વધારો કરી ચૂક્યું છે. બંને વખતે ₹1 વધારો થયો હતો. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹94.49 છે. એટલે સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં હવે માત્ર ₹16.73 જ અંતર બચ્યું છે. વાવના રાધા નેસડા કેનાલમાં પાણી નહીં મળતા નર્મદા અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા, કેનાલમાં તાપણા કર્યા. પાણી વગર તરસ્યા વાવના રાધા નેસડાના ખેડૂતોએ ઢોલ વગાડી તંત્રને જગાડવા કર્યો પ્રયાસ. વાવ તાલુકાના છેવાડે રણની કાંધી આવેલા રાધા નેસડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલનું પાણી 1 માસથી મળતું નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. નર્મદા કેનાલના અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા તેમજ કોરી ધાકોર કેનાલમાં બળતણ કરી રોષ પણ ઠાલવ્યો હતો. વાવની આકોલી બ્રાન્ચમાંથી નીકળતી રાધા નેસડા માયનોર કેનાલમાં 1 માસથી ખેડૂતોને પાણી મળતું નથી. કેનાલ કોરી ધાકોર પડી છે, જેને લઈ ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ ખેતરોમાં મોંઘા દાટ બિયારણ ખેડ ખાતર નાખી બેઠા છે, પણ પાણી મળતું નથી. અધિકારીઓને ફોન કરે તો કહે પાણી મળી જશે. એજન્સીવાળા પાણી કાપી નાખે છે, જેથી પાણી મળતું નથી તેવા આક્ષેપો કર્યા હતા. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો 14 ગામના ખેડૂતોએ કર્યો છે વિરોધ. દાહોદથી નીકળતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. દાહોદના 14 ગામના ખેડૂતો વળતરને લઈને મેદાને આવ્યા છે. જાલોદ તાલુકાના અસરગ્રસ્ત 14 ગામના ખેડૂતો 17 મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે. આ અંગે છેલ્લા 3 વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે. આંદોલન અને આવેદનપત્રો આપી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અંતે ફરી 14 ગામના લોકો રોડ પર ઉતર્યા હતા. તંત્ર હવે લેખિતમાં બાંહેધરી નહીં આપે તો 3 ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે. 2 ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત બાંહેધરી નહીં આપે તો લોકો ઉગ્ર આંદોલન કરશે. 3 ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઈવે પર ઉતરીને કામ બંધ કરાવશે. ટીઆરપી અગ્નિકાંડના સૂત્રધાર સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા દીધા, નાસ્તાની મોજ કરાવી. રાજકોટમાં 27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને કોર્ટમાં બોગસ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં હાજર કરાયો. ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હોય, તેની બદલે પોલીસે તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા અને હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મનસુખ સાગઠિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મનસુખ સાગઠિયા પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હતા. પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરાવી દીધો હતો અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાગઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદ પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું. સાગઠિયાએ પરિવારજનો સાથે 1 કલાક કરતાં વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી. કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી, તેનું ઉલ્લંઘન કરાતું જોવા મળ્યું છે. અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે તવાઈ 26 મિલકત સીલ મારવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં તંત્ર વેરો ન ભરતા લોકો સામે તવાઈ બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે. અંબાજીમાં અનેક સંસ્થાઓ મિલકતોએ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી, જેથી ધર્મશાળા, રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસૂલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસૂલાતવાળી મિલકતને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. 26 ઉપરાંત મિલકતોને સીલ મારવામાં આવશે. અંબાજી શહેરમાં 6 કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે. જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ. બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચીમકી. ડીસા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. ભાજપના ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા માંગતા હોવાનો બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે, જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા. બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું. મહત્વનું છે કે 14 મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જોકે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે બાદ મામલો થાળે પડ્યો, પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા, જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરશે. નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ. હિન્દુ સંગઠનોએ બોલાવી રામધૂન. નવસારીની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની સાથેનો કથિત ધર્માંતરણ પ્રવૃત્તિ સાથેનો વિડીયો વહેતો થયા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ દેવી દેવતાનું અપમાન પણ થયું હતું. વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જલાલપુર પોલીસ મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો. દંપતી સામે ફરિયાદ દાખલ ન થતા કેટલાક હિન્દુ સંગઠનના અગ્રણીઓએ જલાલપુર પોલીસ મથકનો ઘેરાવ કરી જય શ્રી રામના નારા બોલાવી કાર્યવાહી કરવા માંગ કરી, જે બાદ પોલીસને રેલો આવતા સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ બાદ ધરપકડ થઈ. શાળામાં ધર્માંતરણનો વાયરલ વિડીયો થયા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી, જેને લઈને પોલીસે ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ કરી. સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી. દંપતીના મોબાઈલ કબજે લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા. નવસારીની 7th ડે સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલ નાસ્કર અને તેમની પત્ની 8 થી 9 માસ પહેલા બારડોલીના બાબલા ગામના પ્રાર્થના સભા કરી હતી અને તે દરમિયાન ઉતારેલો વિડીયો વહેતો થયો હતો. કારમાં બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ લગાડી હોય તો કાઢી નાખજો. મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ. રાજ્યભરમાં પોલીસે નિયમો તોડતા કાર ચાલકો સામે તવાઈ બોલાવી છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે મોરબી શહેર પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી. મેગા પોલીસ ડ્રાઈવમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિત 150 થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા. મેગા વાહન ચેકિંગ ડ્રાઈવમાં 1600 જેટલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. 89 વાહનો ડિટેન કરાયા. 250 વાહન ચાલકોને મેમો. 36 વાહન ચાલકો વિરુદ્ધ કેસ. નંબર પ્લેટ વગર, ફેન્સી નંબર પ્લેટ, તૂટેલી નંબર પ્લેટના 80 કેસ. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો 1 કેસ કરાયો. કુલ 1,18,000નો દંડ વસૂલાયો. અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ હિટનું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું. અમદાવાદના એરપોર્ટ પર હવે બર્ડ હિટની ઘટનાઓ ભૂતકાળ બની જશે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેક ઓફ લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડ હિટ થતું જોવા મળે છે. એરપોર્ટની આસપાસ ટીટોડી, સમડી, કબૂતર, કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે, સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે. ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલોમી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે, જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે. રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે, જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે. ફ્લાઇટના લેન્ડિંગ, ટેક ઓફ પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે. વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે.
ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે. આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે. સુરત પોલીસ દ્વારા પહેલાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં, એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લો. હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે. કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે. આગામી 20 ડિસેમ્બરે મોરબી, કર્ણાવતી અને સુરતથી યાત્રાનો શુભારંભ થશે. યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ યોજશે. 1500 કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે. સાથે જ 6, 7 અને 8 જાન્યુઆરીએ 2025ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ અધિવેશન છાત્ર શક્તિને ધગધગતી રાખવા અને ભારતીય શિક્ષણને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઇલસ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે. સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે. પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની ગુજરાતમાં તૈયારીઓ. આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું. કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે. આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે. આ અભિયાન થકી જે પ્રતિદિન 1200 ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025ના આ મેળો યોજાશે, જેમાં અંદાજે 25 કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે. ત્યારે આ અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે. કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી 1000 જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે. પ્રાચીન પદ્ધતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ. મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો. ગુજરાતમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. હવે પ્લેનમાં, હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે. મેઘરજમાં હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા. ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની પદ્ધતિ દ્વારા બળદગાડામાં વરરાજાને બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન વરઘોડો મેઘરજના ઈસરી ગામે યોજાયો. મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા. તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાળ, ડીજે, બેન્ડ, બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું. જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ 16 નવેમ્બરના રોજ હર્ષ
હર્ષ ભાટિયાના લગ્ન હતા, એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો. વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવાયું. તેને જૂના જમાનામાં વહેલની શણગારી કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો. સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો. પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો અનેરો ઉત્સાહ હતો. ડીજે અને બેન્ડ જેવા મોંઘા વાજિંત્ર સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળા દેશી વાજા મંગાવીને વરરાજાના દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગર યાત્રા કાઢવામાં આવી. આજના હાઈટેક યુગમાં પુરાતન પદ્ધતિ ઉજાગર કરવાના અનોખા પ્રયત્નને સૌ ગ્રામવાસીઓએ નિહાળ્યો અને પ્રેરણા લીધી હતી. આણંદથી સમાચાર. તસ્કરોએ મચાવ્યો તરખાટ. કોલ્ડ સ્ટોરેજમાં ત્રાટક્યા તસ્કરો. કોલ્ડ સ્ટોરેજની ઓફિસમાંથી તિજોરી ઉઠાવી ગયા. તિજોરી ના તૂટતા દૂર મૂકી ફરાર થયા. તસ્કરો ચોરીની ઘટના કરતા સીસીટીવીની અંદર પણ જોવા મળ્યા છે. લગ્નોની સિઝન જામતા નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ. લોકોનો ધસારો વધ્યો, સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો. હાલ લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટનો જબરો ક્રેઝ છે. પ્રી વેડિંગ માટે લાખો લોકો રૂપિયા ખર્ચે છે. ગુજરાત બહાર પણ શૂટિંગ માટે જતા હોય છે. ત્યારે જો તમારે વિદેશને પણ ટક્કર મારે તેવું પ્રી વેડિંગ શૂટ કરાવવું હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાઓ. નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ સ્થળ. એટલું જ નહીં, પ્રી વેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સને પણ કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો. નર્મદા જિલ્લાનો 43% વન વિસ્તાર અને ગુજરાતના મિની કાશ્મીરની જેને ઉપાધિ મળી છે, તેને લઈને કપલ્સ માટે હોટ ફેવરિટ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પ્રી વેડિંગ શૂટ કરાવવું પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે મંડપવાળા, કેટરિંગ, ડીજે અને ફોટોગ્રાફર તથા બ્યુટી પાર્લરવાળાઓની રોજગારીમાં પણ વધારો જોવા મળ્યો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર કપલ્સના પ્રી વેડિંગ શૂટને લઈને રોજગારીનું મોટું માધ્યમ બની ગયું છે. અહીં પ્રી વેડિંગ માટે ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે, કારણ કે અહીંયા રજવાડી નગરી છે. રાજમહેલોનો લુક, નદી નાળા તળાવનો લુક, સુંદર ગાર્ડન અને પહાડીઓ, જંગલમાં તમામ લોકેશન એક જ જિલ્લામાં મળી આવે છે અને ફોટોગ્રાફી પણ ખૂબ સારી થાય, એટલે નર્મદા જિલ્લો પ્રી વેડિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. ઐતિહાસિક રજવાડી પેલેસ લગ્નની સિઝન ચાલુ થાય એ પહેલાથી પ્રી વેડિંગ માટે મહેલો અને રિસોર્ટ બુક થઈ જાય છે. ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરત, છોટાઉદેપુરથી લઈને ભાવનગર, રાજકોટના કપલ્સ પણ નર્મદા જિલ્લામાં પ્રી વેડિંગ માટે આવે છે. રજવાડી મહેલો સાથે મંડાણ, નીનાઈ, સગાઈ, વિશાલ ખાડી, જરવાણી, નેત્રંગી, ઘાણીગુટ, ધોત સહિતના કેવડિયા, સોયુ અને 10 સિટી રિસોર્ટ ગણ્યા ન ગણાય એવા લોકેશન છે. જિલ્લામાં માત્ર પ્રી વેડિંગ જ ની વાત કરીએ તો લાખો રૂપિયાની કમાણી જોવા મળે છે.